ચાણક્ય નીતિમાં કહ્યું છે કે દુશ્મનને ઓળખો, તેની તાકાતને સમજો અને પછી રણનીતિ બનાવો. અમેરિકા કહે છે લોકશાહી, માનવ અધિકાર, મુક્ત વેપાર, પરંતુ જ્યારે પોતાને ફાયદાની વાત આવે ત્યારે આ બધું જ ભૂલી જાય છે. ચંદ્રગુપ્ત મૌર્યએ એકવાર કહ્યું હતું કે દુશ્મન તમારી નબળાઈ પર પ્રહાર કરે છે તો તમારે નબળાઈને તમારી તાકાત બનાવવી પડશે. અને યાદ રાખો મિત્રો એક વાત, જ્યારે 1998માં આપણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતા. આપણે ડર્યા? આ યુદ્ધ તેલનું નથી, આ યુદ્ધ વર્ચસ્વનું છે. આ યુદ્ધ એ વાતનું છે કે 21મી સદીમાં વિશ્વ કોણ ચલાવશે, આખી આ ભૌગોલિક રાજનીતિ જીતનાર કોણ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ગ્લોબલ ગુજરાત. 500% ટેરિફની ધમકી અને ભારતનો જવાબ. જય હિન્દ મિત્રો. આજે હું તમારી સાથે એક એવો મુદ્દો લઈને આવ્યો છું જે આપણા દેશની આર્થિક સુરક્ષાનો સીધો પડકાર કરી રહ્યો છે. સમજ્યા? અમેરિકા જે પોતાને વિશ્વનો સૌથી મોટો લોકશાહી કહે છે, જે મુક્ત વેપાર અને ખુલ્લા બજારના ભાષણો આપે છે, એ જ અમેરિકા આજે આપણને 500% ટેરિફ લગાવવાની ધમકી આપી રહ્યું છે. 500%નું ટેરિફ. સમજો જરા, આ કોઈ સામાન્ય આંકડો નથી મિત્રો, આ તો આર્થિક યુદ્ધનું એલાન છે, આ ખુલ્લી ધમકી છે. હવે તમે પૂછશો કે સાહેબ આખો મામલો શું છે, તો તમે ધ્યાનથી સાંભળો આ વિડીયો, તમને 0-0 ખબર પડી જશે. યુક્રેનનું યુદ્ધ શરૂ થયું 2022માં. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. અમેરિકા અને તેના નાટો સાથીઓએ કહ્યું કે બસ હવે રશિયાને પાઠ ભણાવવો પડશે અને રશિયાને આર્થિક રીતે અલગ પાડવું પડશે. મિત્રો, પ્રતિબંધો લગાવવાના ચાલુ કર્યા, તેલના નિકાસ બંધ કરાવવાની ચાલુ કરી. પરંતુ ભાઈઓ, અહીં એક નાનકડી સમસ્યા આવી. રશિયા વિશ્વનો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ અને ભારતને તેલની ખૂબ જ જરૂર છે. આપણે 140 કરોડ લોકોને પેટ્રોલ ડીઝલ જોઈએ છે. તો શું કર્યું ભારતે વ્યવહારિક નિર્ણય લીધો જે દેશ પોતાના પ્રજા માટે લે. આપણે નક્કી કર્યું કે અમેરિકા, તમે તમારી ભૌગોલિક રાજનીતિ રમત રમ્યા કરો, અમે અમારી પ્રજાના હિત જોઈશું અને અમે પ્રજાના હિત માટેના કાર્યો કરીશું. અને આપણે રશિયાનું તેલ ખરીદવાનું ચાલુ કર્યું. 15 થી $20 સસ્તામાં લગભગ 40,000 કરોડ રૂપિયા બચાવ્યા. પરંતુ અમેરિકાને આ ગમ્યું નહીં. તેમને લાગ્યું અરે આ ભારત તો આપણી યોજના નાકામ કરી રહ્યું છે. અને હવે અમેરિકા શું કરી રહ્યું છે, તેના પેટમાં તેલ રેડાયું અને હવે લઈને આવ્યા છે એક નવું બિલ, સેન્ક્શન રશિયા એક્ટ 2025. અને આ બિલ કહે છે કે જે દેશ રશિયાનું તેલ ખરીદશે તેના નિકાસ પર અમેરિકા 500%નું ટેરિફ લગાવશે. હવે સમજો આ રમતને ભાઈઓ, ધ્યાનથી સમજો. અમેરિકા આપણું સૌથી મોટું નિકાસનું બજાર છે. આપણે દર વર્ષે 50 બિલિયનનો માલ અમેરિકાને વેચીએ છીએ. આઈટી સેવાઓ, દવાઓ, કાપડ, હીરા, એન્જિનિયરિંગ માલ, આપણા લાખો યુવાનોની નોકરી આના પર આધાર રાખે છે હિન્દુસ્તાનની અંદર. અને હવે ટ્રમ્પ સાહેબ કહે છે કે બસ અથવા તો રશિયન તેલ છોડો, નહીં તો 500% ભરો. આ છે આર્થિક બ્લેકમેલિંગ. આ છે 21મી સદીની નવી સામ્રાજ્યવાદ નીતિ. અને આ છે અમારી વાત માનો નહીં તો પરિણામ ભોગવો વાળી મિત્રતા. યાદ કરો, હાવડી મોદી, નમસ્તે ટ્રમ્પ, આ એ મિત્રતા છે. હવે આવો જોઈએ કેટલાક તથ્યો, એના ઉપર નજર નાખીએ. તો મિત્રો, પહેલું તથ્ય, 2022 પહેલા ભારત માંડ 2-3% રશિયન તેલ ખરીદતું. અને પછી યુક્રેન યુદ્ધ થયું. યુદ્ધ પછી આ વધીને 40% થયું, કારણ કે રશિયાએ ઓફર આપી, કન્સેશન આપ્યું અને ડિસ્કાઉન્ટ આપ્યું. 2024માં આપણે દરરોજ 1.8 મિલિયન બેરલ ખરીદતા હતા રશિયા પાસેથી. હવે તમે કહેશો કે અરે સાહેબ આ તો ખૂબ વધારે છે. તો હું કહું છું કે ભાઈ આપણે કોઈ દાન નથી કરી રહ્યા. આ છે રાષ્ટ્રહિતનો ફેસલો. તમારી ગાડીમાં પેટ્રોલ ભરવું છે કે નહીં, તમારી ફેક્ટરીમાં ડીઝલ જોઈએ કે નહીં. તો મિત્રો, ભારત સરકારે આ જ કર્યું. 140 કરોડ દેશવાસીઓના હિતમાં નિર્ણય લીધો, સસ્તું ઓઇલ ખરીદવાનું ચાલુ કર્યું રશિયા સાથે. બીજું તથ્ય, આ છૂટવાળા તેલથી આપણે 5 બિલિયન, હવે એટલે કે 40,000 કરોડ. પરંતુ સવાલ એ છે કે આ બચત તમારા પેટ્રોલ પંપ પર પહોંચી નહીં. તમારું પેટ્રોલ 90-95 પર અટવાયેલું છે. તો આ પૈસા ગયા ક્યાં? સરકારના ખજાનામાં, આપણી સેવામાં, આપણી સુરક્ષા. અને હવે અમેરિકા કહે છે કે આ પૈસા બચાવવા બંધ કરો. સમજ્યા તમે? આખો બેવડું ધોરણ. ત્રીજું તથ્ય છે, અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ સ્થળ છે. 50 બિલિયન વત્તા કુલ બંને દેશો વચ્ચેનો બાયલિટરલ વેપાર $120 બિલિયન. એટલે કે મિત્રો, બેંગ્લોરના એન્જિનિયર્સ અમેરિકન કંપની માટે કામ કરે છે. સુરતના કાપડના કારીગરો તેમના માટે કપડાં બનાવે છે. મુંબઈની દવા કંપનીઓ તેમની દવાઓ સપ્લાય કરે છે. અને બીજી તરફ અમેરિકા આપણને કહી રહ્યું છે કે બસ અથવા તો અમારી વાત માનો, નહીં તો તમારા યુવાનોની નોકરી જશે.
આ છે મિત્રો સાચો ખેલ. ચોથું તથ્ય છે ટ્રમ્પ વહીવટી તંત્રએ ઓગસ્ટ 2024માં પહેલેથી જ 25% વધારાનું ટેરિફ ભારત પર લગાવી દીધું, એટલે કે કુલ 50%. અને હવે મિત્રો 500%. આ છે આર્થિક આતંકવાદ. અમેરિકા આખી દુનિયામાં WTOના નિયમોની વાત કરે છે, મુક્ત વેપાર કરારો પર સહી કરે છે, પરંતુ જ્યારે પોતાને જરૂર પડે ત્યારે બધા નિયમોને કચરા પેટીમાં ફેંકી દે. આ છે અમેરિકા. અને પાંચમું તથ્ય, રશિયા આજે પણ દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક છે. યુક્રેન યુદ્ધ પછી પણ તેનું ઉત્પાદન ઓછું થયું નથી, જે નાટો અને અમેરિકા ચાહતા હતા. ભારત અને ચીન તેનું તેલ ખરીદતા રહ્યા અને તેની આવક વધતી ગઈ. એટલે કે સાહેબાન અમેરિકાની યોજના કામ કરીને રશિયાને નુકસાન થયું નહીં, પરંતુ હવે દોષ કોને આપે? તો ભારત. છઠ્ઠું તથ્ય, જો 500% ટેરિફ લાગે તો 3 થી 4 લાખ નોકરીઓનું સંકટ. આઈટી, કાપડ, દવા અને આંકડો સાંભળો મિત્રો, 3 થી 4 લાખ નોકરીઓ એટલે કે 3 થી 4 લાખ પરિવાર. અને કોણ જવાબદાર મિત્રો? કોઈ યુદ્ધ નહીં, કોઈ આતંક નહીં, એક તેલનું બેરલ. સાતમું તથ્ય, ડિસેમ્બર 2025માં ભારતે પહેલેથી જ રશિયન તેલ ઘટાડ્યું. 1.8 મિલિયનથી 1 મિલિયન બેરલ પ્રતિદિન પહેલેથી જ સમાધાન કરી રહ્યા છે, લગભગ 45%નો ઘટાડો. પરંતુ શું આ પૂરતું છે? અમેરિકા કહે છે કે નહીં, સંપૂર્ણ બંધ, યાની કે શૂન્ય, ખરીદવાનું જ નહીં. હવે સમજો આ યુક્તિને મિત્રો. ચાણક્ય નીતિમાં કહ્યું છે કે દુશ્મનને ઓળખો, તેની તાકાતને સમજો અને પછી રણનીતિ બનાવો. આજે આપણી સામે કોણ છે? અમેરિકા, વિશ્વની સૌથી મોટી આર્થિક અને સૈન્ય શક્તિ. પરંતુ શું આપણે ડરી જવું જોઈએ? બિલકુલ નહીં. ભારત કોઈ નાનો દેશ નથી મિત્રો, 140 કરોડ લોકોનું બજાર છે. આપણે દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને તમને ખબર છે કે અમેરિકા કંપનીઓને ભારતની જરૂર છે. એપલના આઈફોન બનાવે કોણ? ભારતમાં. ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ બધા ક્યાં વિસ્તરણ કરી રહ્યા છે? ભારત. તો શું કરવું જોઈએ? પહેલું, રશિયન તેલનો આધાર ધીમે ધીમે ઓછો કરવો જોઈએ, પરંતુ અચાનક નહીં. આપણી અર્થવ્યવસ્થાને આંચકો ન લાગે એનું ધ્યાન રાખીને. બીજું, મધ્ય પૂર્વ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા નવા સ્ત્રોતો શોધવા વિવિધતામાં. અને ત્રીજું, અમેરિકા સાથે વાટાઘાટો કરવો જોઈએ, પરંતુ ગુલામીથી નહીં, સમાન ભાગીદારીથી, આંખમાં આંખ નાખીને. આપણે ભીખ માંગનારા નથી. અને ચોથું મિત્રો, અને આ સૌથી મહત્વનું, આપણું નવીનીકરણ ઉર્જાની ક્ષમતામાં વધારો કરવો જોઈએ. સૌર ઉર્જા, પવન ઉર્જા, હાઇડ્રોજન, આ છે ભવિષ્ય. જેટલા આપણે આત્મનિર્ભર થઈશું એટલા આપણે મજબૂત થઈશું. પરંતુ સૌથી મોટો સવાલ છે મિત્રો, આ બધી આંતરરાષ્ટ્રીય રમતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કિંમત કોણ ભરશે? તમે અને હું, સામાન્ય નાગરિકો. જ્યારે પેટ્રોલ 100નું થશે ત્યારે કોણ ભરશે? તમે અને હું. જ્યારે મોંઘવારી વધશે ત્યારે કોણ ભોગવશે? તમે અને હું. જ્યારે નોકરીઓ જશે ત્યારે કોણ રસ્તા પર આવશે? તમારા અને આપણા બાળકો. અને જ્યારે તમે પ્રશ્ન પૂછશો ત્યારે સરકાર કહેશે કે આ તો આંતરરાષ્ટ્રીય દબાણ છે, અમે શું કરીએ? અને વિરોધ પક્ષ કહેશે કે આ સરકારની નબળી વિદેશ નીતિ છે. પરંતુ સત્ય એ છે કે આ બધી મહાસત્તાની રાજનીતિની શતરંજ છે અને આપણે સામાન્ય લોકો માત્ર મોહરાઓ છે. પણ મિત્રો એક વાત સમજો, આ વિરોધાભાસનું, અમેરિકા પોતે રશિયાનું યુરેનિયમ ખરીદે છે પરમાણુ પ્લાન્ટ માટે, કુદરતી ગેસ, પરંતુ તે વ્યૂહાત્મક જરૂરિયાત છે. અને જ્યારે ભારત ખરીદીએ તો વિશ્વાસઘાત. વાહ, શું બેવડા ધોરણો છે દુનિયામાં. અમેરિકા કહે છે લોકશાહી, માનવ અધિકાર, મુક્ત વેપાર, પરંતુ જ્યારે પોતાના ફાયદાની વાત આવે ત્યારે આ બધું જ ભૂલી જાય છે. મિત્રો યાદ કરો સાઉદી અરેબિયા, જ્યાં સ્ત્રીઓને ગાડી ચલાવવાની મંજૂરી નથી, તેને શસ્ત્રો વેચે છે. ચીન, જ્યાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચાર થાય છે, તેની સાથે અમેરિકાનો 700 બિલિયનનો વેપાર છે. પરંતુ જ્યારે ભારત તેલ ખરીદે છે રશિયા સાથે, પોતાના મિત્ર સાથે, તો સમસ્યા છે. આ છે 21મી સદીની ભૌગોલિક રાજનીતિ ભાઈ. ચંદ્રગુપ્ત મૌર્યએ એકવાર કહ્યું હતું કે દુશ્મન તમારી નબળાઈ પર પ્રહાર કરે છે તો તમારે નબળાઈને તમારી તાકાત બનાવવી પડશે. આજે આપણી ઉર્જા આધાર આપણી નબળાઈ છે, એમાં કોઈ બી મત નથી. તો શું કરવું જોઈએ? આને શક્તિ બનાવો. કેવી રીતના? તો મિત્રો નવીનીકરણ ઉર્જા, પરમાણુ ઉર્જા, હાઇડ્રોજન અર્થતંત્ર અને વીજળી યાની કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, આ છે રસ્તા, આ છે ઉકેલ. અને યાદ રાખો મિત્રો એક વાત, જ્યારે 1998માં આપણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા હતા. આપણે ડર્યા નહીં. આપણે આગળ વધ્યા કે નહીં? જ્યારે 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ થયું ત્યારે અમેરિકાએ પાકિસ્તાનને ટેકો આપ્યો, એનું USS એન્ટરપ્રાઇઝ મોકલ્યું. આપણે ડર્યા નહીં. આપણે યુદ્ધ જીત્યા. આજે પણ અમેરિકા ધમકી આપે છે, દબાણ આપે છે, ટેરિફ લગાવે છે, પરંતુ ભારત ડરે નહીં, ભારત ઝૂકે નહીં. સમજ્યા તમે? આ 500%નો ટેરિફ માત્ર એક આંકડો નથી મિત્રો, આ એક કસોટી છે, આ એક સંદેશ છે કે તમે કેટલા મજબૂત છો એ બતાવો.
અને ભારતનો જવાબ હોવો જોઈએ સ્પષ્ટ, આપણે ગુલામ નથી, આપણે ભાગીદાર છીએ, આપણે સમાન ભાગીદારી માનીએ છીએ, ગુલામી નહીં. અને છેલ્લી વાત મિત્રો, આ યુદ્ધ તેલનું નથી, આ યુદ્ધ વર્ચસ્વનું છે. આ યુદ્ધ એ વાતનું છે કે 21મી સદીમાં વિશ્વ કોણ ચલાવશે, એક મહાસત્તા કે પછી અનેક શક્તિ. અમેરિકા ઈચ્છે છે કે તેનું વર્ચસ્વ રહે, ચીન ઈચ્છે છે કે તે નંબર 1 બને, અને ભારત ઈચ્છે છે કે વિશ્વ બહુધ્રુવીય બને અને જ્યાં દરેક દેશને સમાન હક મળે. આ છે આપણી દ્રષ્ટિ, આ છે આપણી વિદેશ નીતિ, બિન જોડાણ 2.0. તો જ્યારે અમેરિકા 500%ની ધમકી આપે ત્યારે આપણે શાંતિથી પરંતુ નિશ્ચયપૂર્વક કહેવું જોઈએ કે આપણે મિત્રતા ઈચ્છે છે પરંતુ ગુલામી નહીં. તમારી સાથે ઊભા રહીશું પણ તમારી નીચે નહીં. અને છેલ્લે તમને એક વાત કહું મિત્રો, આખી આ ભૌગોલિક રાજનીતિ જીતનાર કોણ થશે? જે દેશ પોતાના લોકોનું ધ્યાન રાખશે, જે દેશ આત્મનિર્ભર બનશે અને જે દેશ ટેકનોલોજી અને નવીનતામાં આગળ વધશે. અને મિત્રો આપણને વિશ્વાસ છે કે તે દેશ ભારત હશે. 500% ટેરિફ, ચિંતા નહીં. આપણે ચાલીશું, આપણે લડીશું, આપણે જીતીશું. આપણે ભારતના લોકો છીએ અને ભારત કદી હારતું નથી. સમજ્યા તમે? આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.